કરીશું ધોધમાર વરસાદની આગાહી વિશે। આગામી કેટલાક કલાકો રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। જો કે હવે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનું જોર ઘટશે, પરંતુ ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં ધોધમાર વરસાદ આવશે। અંબાલાલ પટેલની આગાહી છે કે 20 થી 25 ઓગસ્ટ સુધી મુશળધાર વરસાદ પડી શકે છે। રાજ્યમાં હવે જામશે વરસાદી માહોલ। દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદની આગાહી। નવસારી વલસાડમાં પડી શકે છે ધોધમાર। રાજ્યમાં હાલ વરસાદે વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે। કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદ વરસી રહ્યો છે, જો કે ધોધમાર વરસાદ ક્યાંય પણ પડી રહ્યો નથી। જો કે આગામી કલાકોમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। હવામાન વિભાગ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરી રહ્યું છે। आने वाले 5 दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट है, उसमें गुजराती स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो आज के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली, और साथ में येलो अलर्ट जारी है। और थंडरस्टॉर्म वार्निंग की बात करेंगे तो आज के लिए थंडरस्टॉर्म की वार्निंग है, जिसमें गुजराती स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, और साथ में दमन, दादरा नगर हवेली और दीव डिस्ट्रिक्ट शामिल है। એક સાયક્લોનિક સર્ક્યુલેશન શિફ્ટ થઈને દક્ષિણ ગુજરાત ખસી ગયું છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે, જે બાદ 5 દિવસમાં ભારે વરસાદની આગાહી નથી। ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની શક્યતા છે। 20 થી 25 ઓગસ્ટે વરસશે ધોધમાર। અંબાલાલ પટેલની સૌથી નવી આગાહી। દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે મુશળધાર। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદ અંગે કરી છે મોટી આગાહી। 16 અને 17 ઓગસ્ટે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે, જ્યારે 15મી ઓગસ્ટથી બંગાળના ઉપસાગરમાં બનેલી સિસ્ટમ મજબૂત બનીને ઓડિશા અને છત્તીસગઢ તરફથી ગુજરાત આવશે। આગામી 5 દિવસ પછી 20 થી 25 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ તો કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે, તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી અને પોરબંદરમાં ભારે વરસાદની વકી છે। દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ અને મોરબીમાં પણ મધ્યમ વરસાદની સંભાવના છે। અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને ધોળકા, ધંધુકા સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ અને હળવા વરસાદી ઝાપટાની આગાહી છે। તારીખ 20 થી 25માં ગુજરાતના ભિન્ન ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, અને લગભગ ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પૂર્વ ગુજરાતના ભાગોમાં, પંચમહાલ વગેરે ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। 25મી ઓગસ્ટે એટમોસ્ફેરિક વેવ 15મી ઓગસ્ટથી મજબૂત થતાં 25મી ઓગસ્ટે પણ બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહેશે, જે પણ તારીખ 30મી ઓગસ્ટ સુધીમાં રાજ્યના ભાગોમાં ભારે વરસાદ વરસાવી શકે તેમ છે। ઉપરવાસમાંથી પાણીની આવક ઓછી થતાં નર્મદા ડેમની જળસપાટીમાં ઘટાડો થયો છે। નર્મદા ડેમની જળસપાટી 135.35 મીટર પર પહોંચી ગઈ છે। ઉપરવાસમાંથી 1,47,370 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। નર્મદા ડેમ 90% ભરાયો છે। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરની છે। આવકમાં ઘટાડો થતાં 4 દરવાજા બંધ કરવામાં આવ્યા છે। નર્મદા ડેમના 5 દરવાજા 1.5 મીટર હજુ પણ ખુલ્લા છે। ડેમમાંથી 1,16,677 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે। રિવરબેડ પાવર હાઉસ મારફતે 43,437 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે।
કેનાલ હેડ પાવર હાઉસ મારફતે 23,240 ક્યુસેક પાણી કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે. ઓગસ્ટ મહિનામાં ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય કરતાં ઓછા વરસાદની આગાહી છે. આમ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના માટે ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતાં ઓછાથી સામાન્ય વરસાદની આગાહી છે. જો કે હાલ તો માનવામાં આવી રહ્યું છે કે ઓગસ્ટના અંતમાં મેઘરાજા ગુજરાતને ફરી એકવાર ગમરોડી શકે છે. અત્યાર સુધી ગુજરાતમાં પડેલા વરસાદનો પણ આપને હિસાબ આપી દઈએ તો કચ્છમાં 88%, ઉત્તર ગુજરાતમાં 55%, મધ્ય ગુજરાતમાં 57%, સૌરાષ્ટ્રમાં 80%, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 87% વરસાદ પડ્યો. સમગ્ર ગુજરાતની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 73% વરસાદ પડ્યો છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના બોટાદ અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં હજુ પણ વરસાદની ઘટ છે. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જો આગામી દિવસોમાં ધોધમાર વરસાદ આવશે તો વરસાદની ઘટ દૂર થઈ જશે. બ્યુરો રિપોર્ટ TV9.